મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગણેશ મહોત્સવ વિશે, જે આણંદ શહેરમાં મંગળવારના રોજ ગણેશ વિસર્જન કરવાનું છે, જેમાં શ્રી સાંઈબાબા જૈન સેવા ટ્રસ્ટ આણંદ દ્વારા 5 નદીના જળને એકત્રિત કરીને કૃત્રિમ કુંડ બનાવ્યો છે, જેમાં 3 ફૂટથી નાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વિસર્જન કરી શકાશે। ઘરે સ્થાપના કરેલા માટીના ગણેશજીને વિસર્જન કરવા માટે મંદિરમાં 5 નદીના જળથી બનાવેલા કૃત્રિમ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। હું સાંઈબાબા જન સેવા ટ્રસ્ટ જીતુભાઈ ફોજી છેલ્લા ગણેશ મહોત્સવનું જ્યારથી છે અમે છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ માટે જે 3 ફૂટથી નાની હોય એના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરીએ છીએ, જેમાં 5 નદીઓના જળ ઉમેરવામાં આવે છે અને લોકોને આમંત્રણ કરીએ છીએ કે જે ઘરે પોતે મૂર્તિ સ્થાપના કરે છે અને નદી તળાવોમાં ને એમાં ગંદા પાણીમાં ડૂબાડે છે અને જેથી આપણા ગણપતિનું એક એ થાય છે, એના માટે અમે આ તૈયાર કરેલ છે કે દરેક ગ્રામવાસીઓ આ કૃત્રિમ કુંડમાં કે જે 5 નદીઓના જળથી બનાવેલ છે એમાં વિસર્જન કરે, જેની માટી અમે ફરી ગાર્ડનમાં ઉપયોગ કરીએ છીએ, જેમાં ફૂલ ઝાડ રોપી શકીએ અને દરેક વસ્તુનો પ્રયોગ થઈ શકે છે। ગઈ વખતે ગયા વર્ષે અમારે 104 મૂર્તિઓ આવેલી વિસર્જન માટે। આશા રાખીએ છીએ આ વખતે એનાથી ડબલ થઈ જાય અને લોકોને આ માટે એક જાગૃતિ પેદા થાય કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું એ થઈ જાય।